મમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે એટલે વિડિયો પૂરો જોઈને જજો. ના બાસ્કુજી, હા બાસ્કુજી, યાર રૂમો છો? હા જો વટલા રૂમો હતો. વટલા રૂમો હતા? ઓવર ગલ્લા આવું નહીં જાવું? ના અરે કશું લેવાનું નહીં. શું કરવા દો ગલ્લે? તો પછી ગોમમાં તો ચમ કેવા કે હરીથી નારિયેળ ફોડ્યું. અરે બાપુજી મેં ચો કીધું કશું. આ એટલે ગલ્લા કીધું એટલે ગોમમાં કેવું પડે કે હવે? અરે બાપુજી ના કહો પણ પેલા વદનજી નહીં હા. મોટી મોટી વાતો કરતા હતા કે હું એકી ટસકે આવડું જાડું લાકડું કાપી નાખું. પણ મેં કહી દીધું અમારા હરીજી જેવા તેવા નહીં, એક કી ગરદન નારિયેળ ફોડી નાખ્યું હતું. એટલે પણ નારિયેળ તો ફૂટી જાય ભલા આદમી કાસું હોય તો એમાં તો નવી કરી હતી એની. એટલે મેં તો મજાકમાં જ કીધું ખાલી. હા મજાક, આ મજાક તમારી કેટલી ભારે પડશે તમને ખબર છે? ચમ એટલે આ પેલા ભમરાખોડ સીધવીને બેઠા છે. પણ અહીંયા શું થયું આમાં? એ તો શું નહીં થયું, શું થયું છે તો હું કહું છું. હરીજી જો ગયા ઘેર જ છે. બોલાવો. હરીજી એ હરીજી એ ભાઈ આવો. એના કીધવાના છે ને તો અમે ગમરે જેવા જ છે પણ મફુજી. હા એ તો બરાબર છે, બાપુજીને બોલાવો હળ. એટલે શું થયું? આ નારિયોળ હા કેટલા બધે પહોંચ્યું છે તમને ખબર છે? ચેટલે પહોંચ્યું એટલે ઝઘડા સુધી પહોંચ્યું છે. ઝઘડાનું રૂપ ધારણ થાય ને એટલે પહોંચ્યું. કેજી વેજી હેનો ઝઘડો એટલે હેજી વેજી નહીં, નારિયેળ તમે ફોડ્યું તો કોઈ નવાઈ નહીં કરી. એટલે વાપરો મારી વાત મફુજી. હા બધાને તાકાત ન હોય નારિયેળ ફોડવાની. હવે કાસું નારિયેળ હોય તો બધાય ફોડી નાખી ભલા આદમી. ના ના અસલ પાકું હતું અને ફૂમતે આયા હતા બાપુજીના ઘેર નારિયેળ ફોડવા માટે હાથ તોડી ગયા છે. આ ઈ મિયન ઠપકો આલ્યો ઓય અને હબળો મારી વાત કે નારિયેળ સુખ શાંતિ ફોડ્યું હતું, કોઈના મનમાં નતું. પણ આ બાસ્કુજી ગલ્લા જઈને કીધું 4-5 જણ અને પેલા વાઘુજી મોહમ્મદ ફોન કર્યો લ્યો. અરે એ તો ખાલી હમણાં કેવા ખાતર કીધું છે, બાકી વાત છે ને ફૂમતાઈને લઈને ફરે છે. અમારા મનમાં કોઈ નહીં. પણ ચાણે લઈને ફરે છે. મોહમ્મદ ફોન કર્યો તાણે ને આ ગલ્લા કીધું તાણે ને એટલે લડવા પીને બેહી રહ્યા છો. હમણાંથી ઝઘડો નહીં જોકો હેડો. અરે અમે ચો કીધું અમારે લડવું છે. અને હજુ કહેતા હતા શું કે પેલા ઠપકો આલો કે નારિયેળ લઈને વાયકણ આયા હતા, પણ ચાણે આયા. મોહમ્મદ ફોન કર્યો ને તાણે આયા. મોહમ્મદ ફોન કર્યો નહીં, મોહમ્મદનો ફોન આવ્યો તોય સમાચાર લેતા હતા, પછી એમાંથી વાત નીકળી હતી. પણ હારી વાત તો કોઈ નવાઈ નથી પેલા આદમી. હારી વાત જો કરવાની આવે છે કો હેડો. એટલે નવાઈની વાત ના કરો બાપુજી, મને એના માટે નવાઈ જ છે. કોઈ નવાઈ ના કહેવાય પેલા આદમી. જાણું છોકરું એ હબળો મારી વાત કે કળ ને બળવા ને તો જાણું છોકરું નારિયેળ તો ફોડે. અમારામાં કાળા છે અને બાળા છે. એક વસ્તુની ખોબી મારામાં નહીં. હા એ તો તમારામ નહીં. કોહડો કોહડો તમારામ કળે છે ને બળે છે ને તમે નારિયેળ ફોડ્યું આ તો એક મોણા કાફી છે. તો પછી વાયન સમજાવો કે એ વડીલ, એક બાજુ તોલવાનું ના રાખો, હરખું રાખો. હમણાં તમે દોઢું બોલીને વાંચી નીકળ્યા છો. એટલે તમે થોડીક એવી વાત કરતા હતા એટલે મારે કેવું પડ્યું કળને કે પડે હેડો નારિયેળ હરીથી ફોડી. કળની અને બળની તો વાત કરશો જ નહીં. હોય ઈ એનામાં કળ હોય કે બળ હોય, લાવો ફોડવા ખબર પડી રહે હાલ હમણે. અને બાપુજી, તમે છે ને સમાધાન કરાવો છો. હા, એટલે એટલે તમે જજ કેવો જજ. હા, હા. બરાબર, તમારે બે પલડા હરખા રાખવો પડે. એટલે- એક મકા વધારે નમતી ના જોખાય. વાપરો મારી વાત કે પલડા હરખા રાખે છે ને હા. તાણે તમે આટલા સુધી આયા છો. નકે ચો નકે એક જણાનું બાયણું ઓમ હોત, એક જણાનું બાયણું ઓમ હોત ને એક જણાનું બાયણું ઓમ હોત. તે અમે હવા મુઠે છે, અમારા ઓમ છે, પેલા ઓમ છે. એટલે વાપરો મારી વાત કે હમણાં જ તમે ઝઘડા નહીં કર્યા ને રાગે પડી રહો છો ને એટલે ગામમાં તમારી વાહ વાહ થાય છે. એટલે પણ ઈ તો તમારા વાળાને સમજાવવાના છે કે એની તો મેં ધૂળ કાઢી નાખી છે કોહડ. અરે અમાર રાગે પડી ના રહેવું હોત ને તો બાઈક ના મુહૂર્ત માં જ ના આવો તમે. ઈ વાત સાચી છે પણ આ ચેડી જાણી જાણી વાતો કરો છો ને ઈ વાતો ના કરો. એરી ભૂલી જો એમ કહું છું. હવે હવે વાતામાં તો વાત નેકડામાં પૂજી તાણી પછી નારિયેળ ફોડ્યું છે. અમારા ભાઈએ તો પછી કહેવાના તો સચ કે નારિયેળ ફોડ્યું એમ. ઈ વાત સાચી છે પણ તમારા અમુક ને ટેવ છે કહી દેવાની. હા અમારે ટેવ છે. હા તમે બોલો આ છો ખેતી ને? હેડ્યું આવે છે એટલે તમે- કહું છું કે હારી ટેવ તમે ભૂલવાનું રાખો. અરે એક મિનિટ, તમે બોલો છો ને બધી ખબર પડે છે. અમારે ટેવ છે પણ તમાર વાળા જે ટેવ છે ને એવી ટેવ નહીં. ખાલી આ હમણાં બાકોટા હોય, બવડામાં બળ નહીં, ખાલી જૂઠા આકોટા. આ તો ખબર પડે મેદાનમાં હમણાં. ના પણ આપણે આકોટા કરાતા જ નહીં ને. અરે હેડજો હવે વાર નહીં કરવી. મારી વાત આપણો ઓમ જ જેવું છે મફુજી. હા. જો એક ભૂવો હા બરાબર, બસ આગેવાન મોણો. હા, હા. તમે જો સમાધાન કરવા માટે ગયા હોય તો દાખલો એકન આલો કે ના આલો? હાલવો આલવો પડે. આલો. પછી ભૂવો જો ભૂવાપણી કરવા ગયો હોય હા. એનો દાખલો આવે કે ના આવે? આલે. કે આ જગ્યાએ મેં આવું દુઃખ મચાવ્યું હતું. તમે દાખલો કેવો આલો કે આ જગ્યાએ મેં આવું સમાધાન કરાવ્યું હતું.
બરાબર આ બાસ્કેટ ગલ લઈ ગયા ઈકડે એ વાત ચાલુ હતી એટલે હું એને કીધું કે અમારા હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું હતું પછી વાને વાતમાંથી વાત નીકળી એટલે એને મોમાન કહી દીધું કે હરિભાઈએ હાથથી નારિયેળ ફોડી નાખ્યું ભુવા પાણીમાં જોઈ છે તો નહીં કહેતા કે હું આ જગ્યા ઉપર ગયો તો નીકળને મરેલું મળતું બેઠું કર્યું. હા એ વાતને ને આ વાતને કોઈ મેચિંગ થાતું નહીં એટલે આરી વાતો તમે પડતી નાખો અરે મફુજી અમે તો ભૂલી ગયા તા ભૂમદે હોય કે ના વાત ઉગાઈ એટલે વાત તો નારિયેળની જ છે કે ઓય આ નારિયેળ કેટલું રૂપ ધારણ કરશે હે? ઝઘડો થાય વાત સાચી છે. અને કાંતો ઓછો થાય ને ગામમાં બધે વાતો થાય એટલે સાવા થઈ જાઓ તમે બાપુજી તમારી વાત સાચી છે પણ તમે ચોખ્ખું કહું હા. એ ત્રણ જણા રહ્યા ને એને અમારા ભાઈની જે તાકાત છે ને એની સહન નહીં થતી તમને કહું. ના રે પણ શોખ તાકાત રહી કોહડ તાકાત થી કોઈ લેવા દેવા નહીં તમારો ભાઈ નહીં હું હા એ તો અમુક ખબર છે મને તમારા ઉપર સંકટ આવશે તો અમે કોમ નહીં આવા હા પણ હીરું જ કીધું મેં અહીંયા તાણી કે ભાઈ પૈના કોમા હા, આવશે ઠેરથી કોમાયા છે અને અત્યારે કોમાવશે. અને અમારે તો ઝઘડો કરવો જ નહીં ઝઘડો તો એને કરવો છે એ તો એ નહીં કરે ને તમારે નહીં કરવાનો આપણો મારી વાત હવે આ વાત આટલે પડતી મેળવી નહીં તો હડો અહીંયા બેહો ચા પાણી કરો ને સમાધાન કરી નાખો વાત થઈ જાય પૂરી અરે અમે જો લડ્યા છે સમાધાન કરવાના આવે છે અમો હા, ના પણ આ તો પછી શું કહેવાય કે પેલા આ કીધું ને આ કીધું ને આ કીધું હું હાજર હોય ના હોય ના તો લડી બેહો તમે મફુજીના ભાઈઓ રહ્યા ને એ મફુજીનું મોન નહીં રાખતા અમુક ટાઈમ પણ આપણે રાખવું છે આપણે રાખવું છે અને આપણે જાવું છે પણ મફુજી હા. જો પછી એને તમે સમજાઈ દેજો પછી કહેતો તો કહેતી હતી નો મતું તેમ મતું કરશી નહીં તો પછી મજા નહીં આવે એમ. એ મારા જોડે આવજો રા તમે કહેવા આપણે એકન કોઈ બીજી ત્રીજી વાત કરવાની નહીં ચા પાણી કરી અને નોખું પડી જવાનું છે હા બાકી આખા કુટુંબની પથારી ફેવરી હોય ને, તો આ ફૂમતાઈએ તમને કહું હા પૂછો અમાર વાન થાય જ છે અમારે અમે બેઠા હોય ને મોય ત્રણ જણા તો અમારે હારી વાત થાય જ છે. એ તો હબળો મારી વાત કે અમારા ફોન તો એવાથી મૂળી ખોયાનું વાકડ તમે એવાથી મૂળી ખોયા હા, કોહડ એ ભૂલ થાય તમારી તમારામાં બે બની. દોડા નહીં કે એનામાં બે દોડા નહીં જી જગ્યાએ શું બોલું કાળ મુઢા કોઈ ખબર જ પડતી નહીં તને તાણી એ જેવું લાગે કે આ બધા ભેગા થઈને અમારી ખોદણી કરી છે ખોદણી નહીં આપણે વાત નહીં થતી. યા પણ ના કહેવાય લે મફુજીનો વિચાર કેવો છે કે આ માળો છે હા. આ માળો વિખેરાવો ના જોવે વાત સાચી છે કે માળો વિખેરાવો ના જોવે પણ માળામાં બધાય પક્ષી હારા છે પણ પેલો કાગડો છે સરખે હીરો નહીં આપવા દે તો તમને કહું. યા હરખી તો હાલતું નહીં આપણે જેવું લાગે છે મને એ તો કઈક કાગડા જેવાય છે ને કઈક બધા જેવાય છે હા હા તો રહેવાનું અને મફુજી ઈકર જઈને તમે તાર ચોખ્ખું કહી દેજો કે નારિયેળ ની કોઈ વાત ના લાવવા ના લાભી જ નહીં ને આપણે હા આપણે ચા પાણી જ કરવા છે આ વાત આજે પરથી કરવાની છે હા હું પૂછ પહેલો આવો નહીં, ચા પીધું. ભૂમતાઈ, આવો વાત કરશે ચાંદી મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ખાટલા ડાળો મહેમાન આયા બનાયા ભાઈ. ભૂપતજી એ ભૂપતજી એ આવો એ આવ ચા મેલાવો હારી હેડો એ આ એ શું છે એ સોના મના બોય નેસી ઉતારો હાડકા દેખો છે ભાઈ, હાથ કાઢી કાઢી. ઘૂમતોય ના હોય તો તોડીને મેલ દો હું છે એટલે હું તોડીને મેલવું છે કાશું મેલો નહીં વાપરો મારી વાત હા કે હારી વાત આગળ વધે એ પેલા સમાધાન થઈ જાય હા અને વાયના મનમાં કોઈ નતું કીધું ને તરત તૈયાર થઈ જાય સમાધાન કરવા લ્યો હા એટલે આપણે તો લડ્યા છે વળી સમાધાન હોય આ તો થોડી ગલત ફહેમી થઈ હોય એ દૂર થઈ જાય બાકી હતું ને એટલું તો હા એટલું તો બાકી હતું હા ખ્યાગારજી લડત જ નહીં હતું તાણી તાકાત તો વટાઈ છે હા દો તાણી વટાઈ કોઈ એટલે ખ્યાગારજી એ ખ્યાગારજી ઓ ઘુમતાઈ મોટા છો ભલા આદમી બેહો કી આવ અરે બાસ્કે હું લાવો એટલે મોસો તો કઈ ગયા આવી આવી તમને વળી ચો દશી કરો આમ તે આગા દો આગળ રહેજો ઘડી બેહો ખાટલો ડાળો ને બેહો હરખથી બેહો જુઓ ખાલી તમે. હેડો હવે બાપુજી તમને કોઈ દેખાય છે હે તમારી વાતનું મૌન રાખીને અમે આયા છો એટલે તમે વનમાં કહી દેજો એમ. તમારું મૌન રહે હા, એમ. તમારા વાળાનું મૌન રહે અને મૌન રાખવું છે હોનમાં કહેજો અને કોનમાં કહેજો ને બધું બગડશે એમ ના બગાડવું જ નહીં ને આપણે અને ફોનમાં રહેજો નહીં કહેતા કે પાણી પેલા પકડશે પાણી આવે એ પેલા આપણે પકડશે કાઢી દેવું છે એટલે બગડશે કે સુધરશે અમને તો કોઈ ફરક પડે એમ નહીં. અમને તાણી વળી એવું ફરક પડશે લે ના ના પણ આપણે બગડે એવું કરવું જ નહીં ને એવું નહીં હાલે હો ભાઈ. હા હોય તો કેવું છે ખબર છે કોણ ખજૂરા જેવું છે એક બે પગ ભાજી દો ને તો કોઈ ફરક ના પડે એમ ઉમતે પડે ફરક પડે
કોણ ખજૂરાને છે ને પગ નેના જ આવી કોઈ ઊંટી જીવડા જીવડા ના આવે ના રે પણ પગે શું કેમ ભાગવા પડે? ના તો વાત કર. હા હેજી વેજી હવે અભળો મારી વાત કે વાત હતી નારિયેળની. હા એટલે નારિયેળની વાત આટલા આપણે પડતી કરવાની છે. હઉ. સોળી ચીકણી નહીં કરવાની. સમાધાન કરી દેવાનું છે. સમાધાન થાહે હા પણ આ વાત હાલ વેકણ પડતી થાહે નહીં. કેમ નહીં થાય? કેમ એટલે વાત લોબી કેની કરી છે? હે પણ એ તો કબૂલ્યું નહીં એને. મેં ઠપકો આલ્યો કબૂલ્યું એને કે હવે અમારાથી આવી ભૂલ થાય નહીં. ઓયને ગલ્લે કીધું હા. ઓયને મોમાન કહી દીધું શું કરવાનું કો આડો અરે તમાર મોમાનો ફોન આવ્યો તો સમાચાર લેતા હતા એમાંથી વાત નીકળી હતી એટલે ના કહેવાય ના કહેવાય એટલે એટલે ખબર પડી જુઓ. ઈર્યા એમ કહેતા હતા કે અમારે ફૂમતો ભણો રહ્યો ને ઈ હમણાં ડૂબળો પડ્યો છે પછી એમાંથી વાત નીકળી પછી હું ના કહું મફુજી એટલે કહેવાય નહીં કે ડૂબળો પડ્યો છે પણ એનામાં તાકાત ઓછી નહીં કહેવાય નહીં એવું ના કહેવાય. અરે તમારા મોહમ્મદ એમ કહેતા હતા કે અમારે ઈ આવ્યો તો ની તાણી 2 વખત નેકમાં પડ્યા હતા ચક્કર ખાઈ તાણી ઈ તો હવે હેડો વાત આગળ નહીં જઈ. ગરદી હતી. મોમાન ઘર જેટલા દીવો બળે એટલે વાત મોમા જોડે જ જઈ એમ છે. નહીં. બીજે જઈ નહીં. બીજે જઈ નહીં વાત સાચી છે પણ આ મૂર્ખને ખબર નહીં પડતી કે કુટુંબની વાત કુટુંબમાં રખાય કે બીજે ના કરાય એમ. આ બીજે વાત કરી તાણી બધું બગડ્યું કે એ ફૂમતાઈ, અમે કોઈ કહેવા નહીં ગયા. આ તો પેલા વદનજી મોટી વાતો કરતા હતા એના મહેલાની એટલે મેં કીધું. હમણાં તમે અમારા કુટુંબના અમે તમારા કુટુંબના મૂળ તો એક કુટુંબ ને હા. તો એ ગલ્લે ચો વાત કરવાની આવતી હતી હે? હા હીરી એની ભૂલ. હા, ના કહેવાય. આ કીધું ઈયા નામો હરીભાઈને કેટલી સમજણ છે. જો એ વાત કરે છે એ રે હરીભાઈ ખોટી. કોઈ દાડો ના કરે ને તો એટલે બધા આપણો માણસ બીજે વાત ના કરવો જોઈએ તાણી. કરવો જોઈએ. એની સમજણ નહીં હોય અરે ઈ નામો. બધી વાતો કરશો ને તમે ઘણી અમારા કુટુંબની વાતો ગોમો કરી છે ને ડેરી કરી છે બધી ખબર પડે ભૂબા હા એટલે તમે તો અમે દારૂ પીપીને બધા સાવા કરો જ છો. ઓવે. ઓવે. આ હરીભાઈ હોય ને તમારું હથવા એને કે ભેળાઈ ગયું હોત. અલ્યા તું ઓવે. મારું નહીં પીતો ની તોય તું રહ્યો ની બૈરા જેવો જ છે વાતો કરી બધી. હા બધુંય છે બધુંય છે શાંતિ રાખો. હરીભાઈ જેવો મગજ રાખો ને કે ચોક ખોવાઈ જાઓ. આ તો છે ને હરીભાઈ ના લીધે તમે તરો છો ને કે ડૂબી જાઓ. હરી અમારો હરી અમારો છે. હા, પણ હરી ઓને હું હાલે જીવાલ દઉં લે. હા હાલ તો માથા ફોડવાની વાતો ઓ, કરતા આપણો તમે મારી વાત હરીના લીધે તમારે ઘર જ હેડે છે હેડવે તાળી. આ નારિયોળા હરીભાઈએ ફોડ્યું છે. હરીભાઈએ તમારામાં એમ જ નહીં. મારા ભાઈએ ફોડ્યું છે આ તો બૈતાણી મારો ભાઈ છે લે. અને તમારો ભાઈ હાથમાં આ નારિયોળ લઈને આવ્યો તો પૂછજો ફોડીચો તો હવે પૂછજો સાંભળો મારી વાત. હું તો કર્યું બેહી જાજો, બેહી જાઓ, બેહી જાઓ, શું કહેવું બેહી જાઓ. તમે બધા મારા ભાઈ જ છો લ્યા. તાણી. આ વાત નારિયેળની છે ને હા. એટલે આટલે પડતી નાખવાની છે. તાણી. હારી વાત ભૂલી જવાની છે. એટલે ભૂપતજી હારી ચા મેલો હટ. મેલાવમાં પૂછી. એટલે ચા પીને સમાધાન કરી નાખો. એટલે ખોટી ગામમાં વસ્તી રાજી કરવી. ચા મેલજો હરીભાઈને આયા છે. ઓ આપણો મારી વાત કે બે કુટુંબ વચ્ચે ગમે ત્યાં ઝઘડો થાય એટલે ભરતજી અને મફુજી આ બે જણા અહીં સમાધાન કરાવે છે બરાબર. તમારથી મોટા છે એ રહ્યા. આ બે કુટુંબમાં મોટા માણસો કોણ છે? તમે અને ફૂમતાઈ. તો તમે સમાધાન નહીં કરી કહેતા એટલી બુદ્ધિ તમને નહીં પહોંચતી લ્યા. એ વાત સાચી છે. તાળી અમારે કેવું પડે તમને? અમે નાના થઈ તમને મોટા શીખવાડા એ સારું લાગતું હશે લ્યા. આ જો મફુજી આલે એની મર્યાદા ભૂલ્યા નહીં. આ વાઘુજી મોટા છે બરાબર. ઓછંગે બેહાર્યા છે ને એના પોગે છે બેઠા છે જોઈ લ્યો. એટલે હરીભાઈ હું આને સમજે થાચો કે તમે આપણા મોટા છો. હા. બધો વ્યવહાર તમે કરો. તમે તાણી. મોભી છો મોભી. તમે બેઠા હો ને મફુજી ના બોલવાનો વારો આપવો જોવે. કાયદેસરની વાત કરું તાણી પેલા આદમી. કરું બોલો બોલો. જો આમ તો છે ને બધું મફુજીને આપણે શીખવાડવાનું ના ના વાત સાચી છે વાત સાચી છે પણ ફૂમતાઈ હે. આ ભૂબો ને નાના મોઢે મોન નહીં રાખતા તમે મોન નહીં રાખતા ખરું ખરું અને અમારે બાસ્કુ એટલે તમે અમારું અભળતા નહીં. ફટાવાથી પેલી બાજુ તમારે થાપાયો હમણાં તમારે બાસ્કુ ફેલ અને અમારે આ ખ્યાગારીઓ ફેલ ઉઠ લે પેલી માં કાબે શેટો ઉઠ મોટા છે મોટા છે. ઉઠ ઉઠ ને કે મેલો પાટું મળે શાંતિ રાખો તું પાછો આવીશ. કોના તો મારે હજુ છે ને કબા ભાજી નાખવાની બધા જોડે છે ને તું મારું વન અરે શાંતિ રાખો હીરો હાલ બદલાઈ ગયો છે ને સુધરી ગયો છે. મર્યાદામાં રહેજો નકર મજા નહીં આવે એમ હાચું હાચું. ના ઓય બે. અને તું ઉભો થાકી કાળું મોઢા લેતા ચાલ ચાલ લેતા જા ચાલી ઈ ઓસાડા ઓસો તકા મોટા હોમે નહીં આવું જોવે આવો ભડકો પડવો જોવે. પાણી આર્યું જીવન જાગૃત કરવાનું જરૂર છે આખો તમારે. આખો એમ હા એમ. પૂછી ગામમાં બેઠા હોય ની તો કોક ધોય એમ હા કે બેઠો છે મોટો એમ તાણ પછી સમજણા છો ને પેલા લાગે છે. હા લાગી જ રહ્યું છે. તાણી. બાપુજી હા. હું એમ કહું છું જૂઠું નહીં કહેતો
હું ફૂમતાઈ બે હોય ને હા તો કોઈની તાકાત નહીં કે આ ખેગાર કે હરી કે બાસ્કુ ઉંકારો કરી કે કોઈ ના કરી કે તાણી આમ રે લે બેતો ના મોસામને બેતો આજો તાણી આ મૂર્ખાને ખબર પડે છે એમ નહીં ફૂમતાઈ હે. આ દો એટલે શું કરે હાલ તમે ઠપકો આલો છો ચાલુ છું ગાળ મોટા અમન ન લાય ચા અમન પેલા મોટા ન લાય નહીં દેખાતું પણ તમે વાતો કરતા હતા એટલે નહીં ખાતો તારા ઘરનું લે ઈ વાત સાચી છે ચાણી ચકા બસ રાજે આર્યો વ્યવહાર આપણા ડોહા જીવતા ને તાણે હતો હા તમારા ખરેખર? ભાઈ એમ નહીં પેટરાબાના ખાટલે કોઈ ના બેસી કહેતું શીખવાડીશું તાણી? રિક્ષાનું પાટું મારતા હાસુ ઉઠ લે હેટ છોડો તો હા મને છોડો હું પાછું હાલે લ્યો કે ગાડી ખરેખર ઘણીવાર તો એવું લાગ્યું ને કે આ તો તેત્રોબા બોલે શીખશું એ નહીં અરે ચિત્રો બાઈ ગયા અને અરે કાત્રો બાઈ હા. આવે છે તને બે આવા અટક નહીં આવા જ હતા અમારા કાકાની શકલ મારી જેવી હતી આવા હતા ના ના આ તો વાત કરી ના હજુ થોડા 75% જ આયા 25% તો નહીં આયા હજુ બાકી છે હા નકર તમે પેલા વાડો લેમ પડ્યા હોય હવે આંખો તો ખરી કે ખબર પડે એના મોઢા પગાર. સામે. એવા હતા આવડી આવડી વોશો હતી એની 75% બરોબર છે ફૂમતાઈ તમારા બાએ તમને નહીં રમાડ્યા અને અમે તો રમાડ્યા છે શું કેવું મફુજી ટાઈમ ટકા અને આ જરૂર પડશે નહીં તો અત્યારે રમાડશે તેત્રોબા બધું સમજાય એમ તેત્રોબા તમારી ઘોડ નેસી દડી ના જતા પણ મરસા જેવા હતા આપણે એવું બધું શું કરવા વિચારવું પડે કો આ તો ગઈડિયા આવા હતા અત્યારે તો જો આ ખોરાક એવા થઈ ગયા છે કમો કર એટલે કોઈનામાં આમ હેમેટ્યો તાકાત્યો કોઈ રહ્યું નહીં ફૂમતાઈ અમારા હરી આટલું બોલે છે ને, આ તો હું અસલ રૂપમાં આવતો નહીં બાકી હરી શું બોલે મોઢા મોચી એની જીભ ખેંચી લેવું અમાર આ બે જણાની વાત કરું સીધા હેડી છે તો થોડા દોઢા હેડવાનું ચાલુ કર્યું ને એ દાડી જાય સાચું. પેલમાં કાપે છગારોનો મહિના ફૂલ્યા તમે જ ના પાડી હતી કે હાલ બોલવા દો અડતા નહીં હવે ચેતરો બા આવા જ હતા સભાવિયાનો આવો જ હતો મને તો આવો નતો બા આપણો મને જો ને તમારા બાને જો વાત કહું એમ વાત કહું હા. મોટા ભાઈ માપમાં રહેજો ને મેડચી મળી નાશું મને કીધી? ઓવે તને કહું જવા દે કોનથી રસી આવું જોવે હા આવું હતું પણ અત્યારે જો કોઈ કોઈનું મન રાખે છે હે મફુજી મોટા સુંટી ખોય મારા ઓળશે અત્યારે હવે બધી વાતો જવા દ્યો પતી ગયું બધું હજુ પટ્યું નહીં ઘણું બધું બાકી છે હવે શું બાજી રહ્યું હા તાણી બાકી રહ્યું છે વભળો મારી વાત કે આપણે ઘડી ઘડી બે ભયાના કુટુંબમાં માળો વેરાય ને એવું કરવું નહીં એટલે ભુવાજી મૂકીમાનો દીવો ભરો હાડો અને બધા હાથ જોડીને કગર કે આ બે ભયાનું કુટુંબ કાયમિક માટે હસતું ને ખીલતું રમતું રાખજે આ જેવો રાખશે એવો ને એવો રાખજી હા હવે મફુજી મારે થોડુંક કેવું હા દીવો તો બરાબર છે કરી આપે હા પણ નારિયેળ ફોડી વચ્ચે સ્પેશિયલ વાત કરું મોગીમાની રજા લેવી છે બે હાથ જોડી અને આ નારિયેળ કરવું છે બંધ કેમ એકલો દીવો ભરવો છે શું કરવા સાચું સાચું શું કરવા ફૂમતાઈ, અરે. વાત સાચી છે વાત એની સાચી છે નકા આ મૂર્ખા રહ્યા ને ઈ લડાઈને મરી જાય તમને કહું ઓએ ઓએ ઓયને બુદ્ધિ નહીં અરે આપણાને ભેગા ના રહેવાય હા ના ના કરો સારું વાલા હું દીવો ભર હા બે હાથ જોડીને કાગરજો જાય છે ફૂમતાજી હવે. હા સવાલ બે ભયાના કુટુંબ નો છે મારે હંમેશા માટે રાગે પડીને હળી મળીને રે કહેતે કહેતે થોડુંક કહેતો હતો હા શું તમે માળાની વાત કરી હા ખબર છે ને હા હા અમારા માળામાં આ બે જણા કાગડો છે અને તમારા માળામાં વાઘુજી બાસ્કાઈ કાગડો અને હરીજી ના હરી રહ્યા ને પોપટ છે એને ખાલી મેઠું બેઠું બોલતા જ આવડે છે બાકી કોમના કોઈ નહીં તમને કહું એ ઓર ઓય ની રાખવાની બેઠજો હવે કે ડાક રાખો થોડી કેમ દીવો કરો કઈ જગ્યા પડી ખાલી બાપુજી તમારે જોવું હોય ને હા તો 12 મહિના ખાલી અમને બે જણા સંભાળવા આવી દો એક કે ઉંકારો કરીને તો કેજો તે કને ના પાડી છે સંભાળવાની હે બંધા 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 ના કમણા દોત પડી જાય એમણા તારા એમણા મૂર્ખા મોય નવાઈ નથી કરી કે નારિયોળ ફોડીને તાણી નવાઈ કરી તે નહીં નવી નહીં તાણી કાચું હોય તો ફૂટી જાય યા કાળ તાણી. મોઢા બંધ થઈ જાય કે શું કરવા આબરૂ ઘટાવી છે બેસ બેસ ના કમણા મોટું ભાજી નાખ્યો હમણે એમાં ને એમાં તો આખા કુટુંબની પથારી ફેવરી નાખી લે તમે એક નારિયોળ ફોડ્યું એમાં બે દાડા તો બવડા સડાઈ ફર્યા છે આ મૂર્ખા કરી રહ્યા છે
બાપુજી ખાલી 12 મહિના અમન 2 જણા છૂટ આલે નહીં તો અરે કે ઉંકારો ના કરે જીભો ખેંચી લેવો એ કને ના પાડી છે બેસ બેસ બસ જબર ચાલશો મારું બેટું કેમ મચ્છી મરી ગયો પણ આ બહેણીનું ઢોકળું જ નાખું કેવો કરવો છે તેલ છે હું વાખો તાણી જીવભાઈ ફીટ વખાઈ ગયું છે. પાછો ખેલ જામ છો હવા ભરાઈ ગઈ છે હવા ના ગેસ થઈ જાય ને ગેસ એમ ગેસ ના થાય એ ભૂમતાઈ, એ ભૂમતાઈ, દીવો કરે કેટલો ટાઈમ થયો? નહીં ભરતા જીવન તો પાછા પડ્યા સાંભળે ઓએ એ ભૂમતા આગા પહેલા જેટલી પબ્લિક આવતી નહીં દર્શન કરવા આવે હો. જવાબ ઈ નહીં પેલા જીવી હવે. એ શું ખોલ્યા ચોથી લઈ લઈને આવશો લે આવું લે. ક્યાં ખોલ્યા કે ખોલ્યા જેવી ફિટ કરી છે ઓ વાગશે હો એટલે ના ના ઓવે એ ભૂપતજી ગેસ ગેસ થઈ એ ગયો. નહીં, બીજું કોઈ વાગે ના એની હોર રાખજો ઓ એમ. વાગશે બીજું કોઈ નહીં. ગેસ ગેસ છે લે ઉભા ના હોય તો હથોડી લાવો. ના ના થોડીની જરૂર નથી અલ્યા રેડી પડ્યો ભૂમતાઈ, પવન આવ્યો લે પવન નહીં પવન તો આવે તો આપણે પેલું કપામાં કપામાં પેલું પવન આવે તો લાવજો હું જોઉં લાવ. બેઠા થઈ કાંઠે થઈ ગઈ, હું ખોલું હા લાવ હું જોઉં ખાલી. આ લોક તાણી ઉવે જઈ આબરૂ જઈ જગા ઉઠો હાજો ઉઠો લે છોકરા જેવા છે અરે 2 જણા તો હાવ આવા ભરાઈ ગઈ છે ઓવે ગેસ 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 છે બે હાથે ઘૂમતે બહેણી પર બેહી ગયા તા કે શું હે? હે પુલમાં બેઠા જ નતા કે બહેણી પે ના ના હરીજી, હું માં લાવ ના બહેણી માર એક માર ઘરથી જી લેતા આવું. તેલ છે? મંગાઈ દે લાવ. પણ શાંતિ રાખો કે હું એમ કહું છું એટલે ઓલી નાખ્યું ટોકરું લ્યો તાણી માં તેલે વધારે નહીં. વળખા કરતા હતા કઈ નહીં માર ઘેરથી લઈ જાવ તું એમ લ્યો ઢોકળું. એટલે આ ધોઈ નાખજો. માટી વળગી છે ખચરી ગઈ અને હવે તેલ કોક બીજામાં રાખજો. આપણી બુટો ચોથી લઈ લઈને આવે છે આવું. ખાઈ પીનો હોય તો છે આપણી આબરૂ ઘટાવા ખાઈ પીનો હોય તો છે આપણાથી નહીં ખુલી બૈડી અરે ખોલી મરી જા કે તું તો મરી જા કે પહાડ જેવડું શરીર છે તારું તમે શું કરવા જીવો છો તાણી તમે તો ખુલી છે લે એ ભૂપતજી, લે હાડો બધા કગરી પડો. ઓ હાલો આગળ શું થાય જોયો આ ખેકરીએ તો ખાલી શરીર જ વધાર્યું છે તાણી ચીકર શું ખાય છે આર્યો જાતો જતા પવન મારી જાય છો આ હારખું કરું છું નમી ગયું છે ભૂપતજી કોના છે ને એકદમ નું આખું પેલા ખોલી નાખો. શું ધાર્યું છે શિખેર આ પોણે પાતા નહીં ફૂકાઈ ગયા ધાડ અને બાજુમાં એક ટેકો આલજો. એટલે ધોબલી એવી છે ને હળી જોઈએ છે એમ નહીં ડોબલી ભાઈજી અડી રહ્યા છે મૂર્ખામાં કોઈ નહીં અરે ઉધેવ ખાઈ કોઈ ગઈ છે. નહીં. ઉધેવ ખાઈ ગઈ પટી ગયું. ખાલી દેખાવની ધોતી ઊભી કરી છે. કોક લાયકી તાકાત બતાવે એવું કોક લાયકી ના કે આપણી આબરૂ જાહેલ્યા અરે હોય છે ને એટલી કાંઈ તાકાત બતાવી દે કોક ઉપાડી નાખ તું ઉપાડી નાખો તું કોક ઉપાડી નાખ બાપુજી આ બધા ભાઈઓ ભેગા મળીને આપણે જ્યાં દીવા આગળ આત્માને કેટલી શાંતિ મળી હા શું તો દેવામાં દેખાઈ આવ્યું ને તાણી હવે ભૂમતાઈ તમે ખોટું ના લગાડતા મારે તો મને એક વાત કરવી છે કે રવિવારના દાડે તમે બેઠક કરતા કેટલી પબ્લિક આવતી ઘણી 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 આવતી ને. તો તમે બેઠક બંધ ચમ કરી ના શીખો એટલે મારાથી શું કરવા દસી થઈ થઈને મરી જાય છે પણ પેલું બધું હળતું તું પડ્યું એટલે પણ તમે વચ્ચે વચ્ચે નાખ્યું ઘૂમતે નડા ના. હવે રાગ દેખાવો હા જોઈ તાણી ભૂમતાઈ તમે બેઠક ચાલુ કરી દો બધો ખર્ચો હું કર્યો બરાબર ચા પાણી મારા તરફથી અરે દૂધ ને એ બધું જ હું આલું છું એવું હા હા તો ચા કોરી હું આલ્યો ભાઈ અને આપણે બધા ભાઈઓ ભેગા થઈ અને ઉઘરાણું નાસી અને આ ભુવાને પાઘડી જબરજસ્ત પહેરાવી છે હા શું એ હારો વિચાર અરે આપણા કુટુંબ વચ્ચે એક જ ભૂવો છે હા. આ
આપણે જો વાળો ભરીને ભૂવો છે કહેજો. સાચું કશો વાંધો નહીં મોગીમાં એ સપનું એનું પૂરું કરજે. હા એટલે હવે વભળો મારી વાત કે સુખ શાંતિ આપણે સમાધાન થઈ ગયું. સાચું એટલે આવા ને આવા હળી મળીને રહેજો. સાચું કોઈ દાડો કંકા કે ઝઘડા કરતા નહીં. હાચું. અને મોગી માની હારી જય બોલાઈ દો. બોલો મોગી માત કી જય. જો હેડો હવે વેરાઈ. બોલાઈ ગયું. આગળ હેડો. સુધી જુઓ તમે. એ આવજો હો એ હાર હરીજી આવજો. એ હારું. બંકા શું કરે છે? એટલે એક મિનિટ ખ્યાગારજી શાંતિ રાખજો. એ સુનતાઈ તમારા મગજ છે હો? ચાલો મગજ છે કે વાતની મગજ છે કે નહીં એટલો મને જવાબ આલ. છે એમ? તો તમારા બહેણીમાં તેલ કેટલું હતું? પાછળ હા પાછળ હતું. પાસે રે નતું. તો મૂર્ખા પાછળ તેલ દખે છે ને મારા ઘેરથી લેતું આવું તું બહેણી લઈને ચો બાર આવવાના આવે છે. તમારી ડોશી શંકા કરે છે તો એટલી વખત તો અલ્યા પણ હે? તમાર હમ બોલે કોઈ દાડો એટલે મન આઈ કહેવાનું તું કે ખેગારજી પણ આટલા જણા વચ્ચે આવીને દીવા માટે હું તેલ માંગુ તમારે અલ્યા તો આપણું પણ શું સાહેબ આપણું શું? બોલાવાનો તો એમ કહેવાનું તું કે એ ખેગારજી આ બાજુ આવજો થોડું કોમ છે ખેગાર એમ તો હું તમારું. મોટો છું. અરે પણ જાહેરમાં બહેણી લઈને આયા આપણી આબરૂ વળી તમે પડાઈ ને એમ. હા નારિયેલ જેવું થઈ ગયું છે. હા આપણાથી બહેણી ખોલી નહીં પેલો હરિયો બહેણી ખોલીને જતો રહ્યો. અને તું એ મૂર્ખા મેં તને શું કીધું તું કે કોક ભારે ઉપાડીને આવજે અલ્યા કે તું લાકડું ચોથી હારી ગોતી લાયો. અલ્યા ઘણું ભારે ઉપાડતો હતો પણ પથ્થરો ઉપાડતો હતો પણ નહીં ઉપડ્યો મારાથી યાર. યાર, મરી જો મરી જો. નતા ઉપડ્યા ને? આપણે સહજેવા આપણે સહજેવા આપતા તાકાત નહીં એટલે સમાધાન થઈ ગયું નહીં આમાં આપણે ફાઈ ગયા તમને કહું નકર મારા દાદા મરી ગયા આપણે. તાકાતની વાત ના આપણે- કરો આપણે- તાકાતની વાત ના કરો તાકાત તો ઘણી જ છે પતી ગયું તાણી. પણ હવે સમાધાન થયું છે ને તમે ઊંધું કર્યું છે હવે ઝાઝા કૂદતા નહીં. આ કે પણ શું કરાયું કરવું પડે ઓય શું કરાયું કરવું ને કે આબરૂ તો જઈ લ્યા તમારા બાનું નામ તમે ખોયું. તો ખોયું છે લે અમે બેઠા છે હજી અલ્યા ફૂમતાઈ ચોર આશું છે એમ કો પાણી ચમ. નારિયેળ કને ફોડ્યું? અરી અરે બહેણીનું ઢોકણું કને ખોલ્યું? અરી હા આપણે શું કર્યું? કોઈ નહીં કોઈ નહીં એટલે કની આબરૂ જઈ? જે ફરીથી હો. આપણી જઈ પાણી. હવે હરીસા ને આ બહેણીના ઢોકણાની વાત મોમાં ને કરશે હગે વાલે વાતો ફરશી પેલાને ગલ્લે જઈને કે તાણી સમજતા નહીં તમે. એટલે હોય લે ફરીથી વાત બગડી હતો. હેજી વેજી આબરૂ ખોરાઈ જાય ને. ના બુબતજી હેલકાર હોય ને ગમો વાતો કરી કે ગલ્લે વાતો કરી કે મોમાન ફોન કર્યો ને તો ખરેખર લગીને મજા નહીં આવે. આમ તો હેરા નહીં જપી ને તો પછી મેં જે આઈડિયા કીધી છે ને એ કરવી છે હા ઓયના હાથની તાકાતનો પાવર ઉતારવો છે. ઉતારો છે ને ઉતારવો છે ભાઈ હા મારું 500 પાટણ હા. તમને આ વિડીયો કેવો લાગ્યો ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.